નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 કે જે આ 75 થી 80 દિવસનો સમયગાળો રહ્યો, ચૂંટણીનો માહોલ જોરશોરથી દરેક પાર્ટીએ પ્રચાર પ્રસાર કર્યો અને પછી 4 જૂનના રોજ જ્યારે પરિણામ આવ્યા, ચૂંટણીની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જે માહોલ હતો, ત્યારે જે પરિણામોને લઈને અપેક્ષાઓ હતી તેનાથી બિલકુલ વિપરીત પરિણામ 4 જૂનના રોજ આપ્યા, જેને ભારતની રાજનીતિને એક નવી દિશા જ આપી દીધી છે। આ પરિણામો ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા, પરંતુ આ પરિણામોએ રાજનીતિના ઘણા બધા પાઠ લોકોને શીખવી દીધા છે। આમ તો આ લોકસભાની ચૂંટણી દરમિયાન આપણે દરરોજ કોઈને કોઈ રાજકીય વિષય પર આપણે ચર્ચા કરતા આવ્યા છીએ। રાજકીય જે ભારતનું જે રાજકારણ છે તેને લઈને કોઈને કોઈ શીખ મેળવતા આવ્યા છે, પરંતુ આજે હોટ ટોપિક પર વાત તો લોકસભાના ચૂંટણીને લઈને જ કરવી છે, સંદર્ભમાં જ કરવી છે, પરંતુ વિષય થોડો હટકે છે। આજે રાજનીતિના પાઠ કે રાજનીતિ પર ચર્ચા નથી કરવી, પરંતુ વાત કરવી છે આ ચૂંટણીમાંથી આપણને જે જીવનના પાઠ મળ્યા છે, જે આપણા લાઈફને આસાન બનાવવા માટેના જે પાઠ મળ્યા છે, જિંદગીને જોવાનો તરીકો જે આ ચૂંટણી હવે બદલી દેશે, તેના પર ચર્ચા કરવી છે। અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે 2 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ઉપસ્થિત છે ભાવેશ ઉપાધ્યાય, જાણીતા મેનેજમેન્ટ ગુરુ, સાથે સાથે જીત રતનધારાજી, જેઓ મોટિવેશનલ સ્પીકર છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત ભાવેશભાઈ પહેલા તો આપનાથી કરીશ। આમ તો આ ચૂંટણીના જ્યારે પરિણામો આવ્યા ઘણા આશ્ચર્યજનક હતા, ઘણા વિચાર્યા લોકોને ધાર્યા કરતાં ઘણા અલગ હતા, અને કદાચ એ એક રાજનીતિને લઈને તો રાજનેતાઓએ તો ઘણી બધા પાઠ શીખી લીધા છે આ ચૂંટણી પરથી, કે જે ધાર્યું હોય એવું ન જ થાય એ પ્રકારનો પાઠ। પરંતુ આ ચૂંટણીમાંથી ઘણા બધા એવા પણ ઘટનાઓ થઈ, ઘણી બધી એવા કિસ્સાઓ થયા જેનાથી લોકોએ પણ શીખ મેળવવાની જરૂર છે। આપના મતે આ પરિણામો શું સૂચવી રહ્યા છે? પહેલા તો હું આપને અભિનંદન પાઠવું છે કે આવો એક સરસ વિચાર અને સરસ ટોપિકો પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। નિર્માણ ન્યૂઝને મારા ખૂબ અભિનંદન। ચૂંટણી જે 2024ના જે રિઝલ્ટ આવ્યા છે એમાં જે લોકો હાર્યા છે એ લોકો બીજાની હારથી વધારે ખુશ થયા છે, અને જે લોકોને જીત મળી છે એમને ઓછી જીત મળી છે, એને લીધે થોડા દુઃખી રહ્યા છે। એટલે આના લીધે 3-4 વસ્તુ સામાન્ય વ્યક્તિએ શીખવી જોઈએ। એક કે ઘણી બધી પરિસ્થિતિ એવી હોય છે કે જે તમારા કંટ્રોલમાં નથી હોતી, પરંતુ જે વસ્તુ અથવા જે બાબત તમારા કંટ્રોલમાં હોય તેના પર વધારે ફોકસ કરવું, જે બાબતો તમારા કંટ્રોલમાં નથી એના ઉપર બહુ વિચાર ન કરવો, પણ તમારા કંટ્રોલમાં જે છે એના પર વધારે ફોકસ વેમાં કામ કરવું, અને દરેક ક્ષણને આનંદથી જીવવી। બીજું, એક લીડરશિપનો એક સરસ વાત આ ઇલેક્શન રિઝલ્ટ્સમાંથી બહાર આવી છે। જ્યારે બીજેપીને અથવા તો એનડીએને થોડા ઓછા વોટ્સ મળ્યા એટલે ઇન્ડી ગઠબંધન કે કોંગ્રેસનું જે ગઠબંધન છે એ લોકો એનડીએને ઓછા વોટ્સ આવ્યા એના લીધે વધારે ખુશી એમને થઈ કે નહીં કે એમને થોડા વધારે સીટ્સ મળી। એટલે એક મેનેજમેન્ટ લેસન્સ એ રીતે બી જોઈ શકાય કે આપણે આપણી પોતાની જીતથી વધારે ખુશ રહેવું, બીજાની હારથી આપણે વધારે ખુશ થવાની જરૂર ન હોય, કારણ કે તમે જ્યારે બીજાની હારથી તમે જ્યારે ખુશી અનુભવો ત્યારે એ ખુશી લાંબી ટકતી નથી। એટલે આપણે પોતાની સ્ટ્રેન્થ પર, આપણી પોતાની તાકાત કે આપણા પોતાના એફર્ટ્સ થી શું રિઝલ્ટ આવ્યું એનું એનાલિસિસ કરી અને એમાં કંઈ કરેક્શન કરવાના હોય તો એમાં કરેક્શન કરીને આગળ વધવું જોઈએ। આ 2 બાબત। અને ત્રીજી બાબત, બહુ સરસ વસ્તુ આ ત્રીજી બાબત શીખવા મળી છે લોકસભાના ઇલેક્શન પરથી, કે હવે કોલોબરેટિવ એફર્ટ્સ, એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરી, એકબીજાને એકોમોડેટ કરી અને જોડે મળીને કામ કરવું પડશે। હું કહું એટલું જ થાય, એ હવે કદાચ આપણે બધા જોડે ભેગા થઈને શું સારું કરી શકીએ એ એપ્રોચ થી કદાચ કામ કરવું પડશે એવું મને લાગી રહ્યું છે। એટલે સામાન્ય વ્યક્તિ માટે નાની નાની બાબતો પણ બહુ સરસ શીખી શકાય એવી બાબતો ઇલેક્શન 2024ના રિઝલ્ટ પરથી મને એવું લાગ્યું કે આટલું તો જરૂર શીખી શકાય।
તો જીતભાઈ, આ ઇલેક્શનને લઈને જે હમણાં વાત કરી ભાવેશભાઈ કે ભાઈ ઇન્ડી ગઠબંધન કે જેમણે કદાચ પોતાની સીટ વધારે મળી છે એનાથી એટલા ખુશ નથી, પરંતુ કારણ કે એમને એક એવા પાર્ટીને સબક શીખવાડ્યો છે, કારણ કે જે આંકડો આપ્યો હતો એનડીએ દ્વારા કે 400 પાર, અબકી બાર 400 પાર, એ ત્યાં તો અડી ના શકે એટલા ઓછા આંકડાઓ આવ્યા છે. અને હવે તો એનડીએની એવી સ્થિતિ થઈ ગઈ છે કે એમણે જેડીયુ અને ચંદ્રબાબુની જે પાર્ટી છે એમની સાથે ગઠબંધન કરીને આખું વ્યવસ્થિત ચલાવવું જોઈએ. એટલે એક હોય ને કે આપણે ત્યાં કેવું કે હું શક્તિશાળી છું એટલે હું જ જીતીશ, અથવા એક એવું વહેમ રાખવા સિવાય આપણે આપણી સામે કોણ છે એની વિશે એને કોઈ ભલે નાની, આપણે ત્યાં નાનપણથી એક કહેવત હતી કે કીડી પણ હાથીને ગોતે ચડાવી દે એ પ્રકારની, તો એ કીડીને ક્યારેય કીડી સમજીને, નાની સમજીને અવગણના કરવી એ ન કરવી જોઈએ, એ પણ એક મોટો લેસન છે. શ્યોર જે રીતે મહેનત તો દરેક પાર્ટીએ કરી હતી, આપણને ખબર જ છે, બધાએ રેલી કરી છે, પણ એક જે નકારી કાઢ્યા હતા કે ના આ લોકોનું તો કશું થવાનું જ નથી, એક્ઝિટ પોલ્સે પણ એક રિઝલ્ટ બતાવ્યા હતા. તો એક વસ્તુ તો અપ્રિશિએટેબલ છે કે દરેક લોકોએ નકારેલો લીડર જ્યારે ફરીથી ઉપર આવે છે, મહેનત કરે છે અને મેટર એ કરે છે, એમાંથી એ શીખે છે કે મેટર એ કરે છે કે લોકો તમારા વિશે શું વિચારે છે, નહીં પણ તમે તમારા વિશે શું વિચારો છો અને મહેનત કરો. અને સેકન્ડ જો હું કોઈ પાર્ટીને લઈશ તો એ છે સમાજવાદી પાર્ટી. દરેક લોકોને ખબર છે કે યુપીમાં બીજેપી કેમ હારી, હજી પણ એક ખૂબ મોટો ચર્ચાનો મુદ્દો છે. સમાજવાદી પાર્ટી પાસે જેટલા પણ અવેલેબલ રિસોર્સિસ હતા, એટલે કે એક નાની પાર્ટી હતી પણ છતાં પણ એને એક બીજેપી જેવી પાર્ટીને રોકવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. તો સમાજવાદી પાર્ટીએ જે કર્યું છે, એટલે કે તમારી પાસે જેટલા પણ અવેલેબલ રિસોર્સિસ છે, ડઝન્ટ મેટર તમે એક રાજ્યમાં ચૂંટણી લડો છો કે પૂરા દેશમાં લડો છો, પણ જેમ કીધું કે તમારી સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરવી જોઈએ, જેમ ભાવેશજીએ કીધું, તો તમારી પાસે જેટલા રિસોર્સિસ છે એને કેવી રીતે બેસ્ટ યુઝ કરવા, એ વસ્તુ આ વખતે સમાજવાદી પાર્ટી શીખવાડી રહી છે કે લગભગ એમણે 3 થી 4 જગ્યા ઉપર ઉમેદવારો બદલ્યા છે, ઘણી બધી વખત બદલ્યા છે ઉમેદવારો, પણ દરેક ઉમેદવારોને કેવી રીતે સેટઅપ કરવા અને એનું છેલ્લે જે રિઝલ્ટ આવ્યું એ દરેકને વિઝિબલ છે, કે એ પણ એક શીખવા જેવી બાબત છે કે અમે એમના રિસોર્સિસ યુઝ કર્યા. પ્લસ સેકન્ડ કે જે બહુ અત્યારે લોકો વાત નથી કરી રહ્યા, એ છે આંધ્રપ્રદેશમાં જ્યારે ટીડીપી સરકાર બની, એટલે કે તમે ગમે એટલા લાઈક જગનમોહન રેડ્ડીની સરકાર હતી, વાયએસઆર કોંગ્રેસની સરકાર હતી, ત્યાંથી એક રાઈટ ગઠબંધન, એટલે કે તમારી પાસે જેટલા પણ રિસોર્સિસ છે, ડઝન્ટ મેટર તમારી સ્ટ્રેન્થ શું છે, બધું જ બરાબર છે, પણ એની સાથે જો તમારી પાસે એક રાઈટ સપોર્ટ જ્યારે કરશો ને, એક રાઈટ માણસ જોડે કોલાબરેટિવ એફર્ટ, ભાવેશભાઈ કીધું, પણ હું એમાં એક એડ કરીશ કે રાઈટ કોલાબરેટિવ એફર્ટ, એટલે કે તમારા માટે પરફેક્ટ માણસ કોણ હોઈ શકે છે જે તમે અત્યારે જે કરી રહ્યા છો ને એને તમને આગળ પહોંચાડી શકે છે. તો એ માહિતી એક ટીડીપી ગવર્મેન્ટ જોડથી શીખવા મળે છે કે 5 વર્ષથી એક મજબૂત સરકાર ચાલતી હતી જગનમોહન રેડ્ડીની, એને પાડીને એક વન સાઇડેડ વિક્ટરી કરી છે વિધાનસભામાં. તો એક એ મારા મગજમાં એક ખૂબ જ સુંદર પોઈન્ટ આવ્યો હતો કે એફર્ટ્સ, કોલાબરેશન બધું બરાબર છે, પણ રાઈટ કોલાબરેશન વિથ ધ રાઈટ પર્સન કેન ગીવ યુ ધ વેરી ગુડ રિઝલ્ટ. એક ટીડીપી ગવર્મેન્ટ આપણને આ એક મારા માટે એક લેસન હતું. બિલકુલ. અને સાથે સાથે આમ તો આપણને નાનપણથી શીખતા આવ્યા છે કે એકતામાં જ તાકાત છે, આવી નાનપણથી જ લોકોને આપણે ત્યાં વાર્તા બાળકોને શીખવાડવામાં આવી છે, અને એનું ઉદાહરણ આપણે કહી શકીએ કે આ વખતે પૂરું પાડ્યું છે, કારણ કે ઇન્ડી ગઠબંધનનું ભલે હારી ગયા છે, પરંતુ જે આંકડો કોઈ અપેક્ષા પણ નહોતી કરી, એ ગઠબંધનને સાથે મળીને વિજય રથ રોક્યો છે એનડીએનો, એટલે એ પણ એક ખૂબ મોટી બાબત છે ભાવેશભાઈ. યસ, એટલે હવે જો એનડીએ ની વાત કરીએ તો જે મને જે દેખાઈ રહ્યું છે હવે, જે એનડીએ ગવર્મેન્ટ એટલે પ્રધાનમંત્રીનો જે એપ્રોચ હવે અત્યારે એવો છે કે અત્યારે હવે એ લોકો રીસેટ, રીસ્ટાર્ટ અને રીફોકસ, આ 3 સ્ટ્રેટેજી એમને એનડીએ ગઠબંધને અપનાવી એવું લાગે છે કે દરેક વસ્તુને કેવી રીતે હવે નવા એંગલથી જોવી, કેવી રીતે પાછળની વસ્તુઓ ભૂલીને કેવી રીતે રીસ્ટાર્ટ કરવું અને કેવી રીતે ફોકસ વેમાં એન્શ્યોર કરવું કે 5 વર્ષ સુધી આપણી સરકાર સારી રીતે ચાલી શકે. એટલે હવે માઇન્ડસેટ અને એંગલ બી આ એક લીડરશિપની નિશાની છે. જ્યારે લીડર જ્યારે પોતાની ક્રેડિબિલિટી હાઈ હોય, થોડું એમનું વિઝ્યુલાઇઝેશન બી સારું હોય માર્કેટમાં, પણ છતાં પણ કોઈ વખત લીડરને એક ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં લીડરે થોડા બેક સ્ટેપ લઈ ફરીથી પોતાની આખી સિચ્યુએશનને નવા એંગલથી જોવી, નવી શરૂઆત કરવી અને કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે અવસરમાં ફેરવી અને વિજય પ્રાપ્ત કરવો, એ સારા લીડરની નિશાની છે. અને મને લાગે છે કે નરેન્દ્રભાઈ એક ગુજરાતી હોવાને નાતે આ સ્ટ્રેટેજી હવે અપનાવશે અથવા તો અપનાવી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે.
અને લાઈફમાં અત્યારે બધાની લાઈફમાં એવું છે, બધાએ પોતાની એક લાઈફ પ્લાન કરીને રાખી હોય છે કે હું આટલા વર્ષમાં આ કરી લઈશ, હું અમારી લાઈફમાં હવે આગળ આ જ થવાનું છે એવું માની બેઠા હોય, પરંતુ ક્યારે શું થઈ જાય એ કોઈને ખ્યાલ હોતો નથી. એટલે એ પણ મગજમાં રાખવું જોઈએ. અને એનું એક ઉદાહરણ આપણે વારાણસીમાં પણ જોયું. કોઈએ નહીં ધાર્યું હોય કે આટલી ઓછી લીડ વડાપ્રધાનને મળશે, જે 5 લાખ 6 લાખની લીડથી જીતવાવાળા વડાપ્રધાન. અને કારણ કે એમનો ચહેરો જ મોટો છે, તેમના ચહેરા પર આપણે દેશમાં એ પાર્ટી જીતી રહી છે, પરંતુ જ્યાંથી એ લડી રહ્યા છે ત્યાં લીડ ઓછી કરી દેવી. અને એમાં પણ શરૂઆતમાં જ્યારે રુઝાન આવી રહ્યા હતા, અજય રાયની લીડ વધારે લાગતી હતી અને વડાપ્રધાનની લીડ ઓછી હતી. એટલે ક્યારેક કંઈ પણ થઈ શકે, એ પણ એક મગજમાં ફિટ રાખીને જ આપણે જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. જીતભાઈ, ફોર શ્યોર, લાઈક એક વસ્તુ એમાં એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ એ નહીં નકારી શકે કે પ્રધાનમંત્રી શ્રીએ મહેનત ખૂબ જ કરી છે. સૌથી વધારે રેલીઓ પણ એમના દ્વારામાં કરવામાં આવી હતી. તો સૌથી પહેલી વસ્તુ કે લાસ્ટ ટાઈમ 303 સીટ હતી. આ વખતે બધા એવું કહેતા હતા કે સીટ તો આવવાની છે, છતાં પણ એક મહેનત, એ ફેક્ટર પણ એમનું ન ભૂલવું જોઈએ કે એમણે મહેનત ખૂબ જ કરી છે. પરિણામ ચાહે જે પણ આવે પણ એક મહેનત કરતા રહેવી. અને સેકન્ડ વસ્તુ કે મહેનત કર્યા પછી પણ ફ્લેક્સિબલ રહેવું. એટલે કે આટલી બધી મહેનત કર્યા પછી પણ જો રિઝલ્ટ નથી મળતા, તો જેમ કે ખબર છે કે રિઝલ્ટના દિવસે ઘણી બધી એવી અફવાઓ આવી હતી કે નીતિશ કુમારને પાર્ટી ઇન્ડિયા અલાયન્સ કોઈ ઓફર આપશે, ચંદ્રબાબુ નાયડુને કોઈ ઓફર આપશે, અને ત્યારે એનડીએ શાંત હતું. લાઈક ઘણા બધાને એવું લાગતું હતું શેર બજારમાં પણ, એટલે જ આઈ થિંક આટલું બધું નીચે ગયું કે લોકોને લાગતું હતું કે હવે નીતિશ કુમાર તો પલટી જશે, તો ચંદ્રબાબુ નાયડુ પલટી જશે. તો પણ એ ટાઈમ પર જયારે એક્સેપ્ટ કરીને હવે આગળ શું કરવું, બોલ્યા કરતા વધારે એક્શન લેવાય. એટલે કે એક જ દિવસમાં જયારે પ્રધાનમંત્રી શ્રી આયા એ દિવસે જ રાત્રે, અને એમણે કીધું કે સરકાર અમારી બનશે. એટલે કે બોલવા કરતા કામ વધારે. મહેનત કરી, પરિણામ બરાબર ના આવ્યું તો એને એક્સેપ્ટ કરીને એના પછી હવે શું એની એફર્ટ કરીને બધા સાથે જયારે કોલાબોરેશન કરીને જે એમણે ખૂબ જ સુંદરતાથી એનડીએ ગવર્મેન્ટ ફોર્મ કરી છે, તો એ પણ એક ખૂબ જ શીખવા જેવી બાબત છે કે એક્સેપ્ટન્સ. જીવનની સમસ્યાઓ મહેનત કર્યા પછી જે પણ રિઝલ્ટ મળે છે એને એક્સેપ્ટ કરી શકો છો, અથવા તમે એના પર બ્લેમ ગેમ રમી શકો છો કે આના લીધે થયું, આના લીધે થયું. જવાબદારી એમણે સ્વીકારીને એક્સેપ્ટ કરી, તો આપોઆપ જ બીજા રસ્તા ખુલતા ગયા. બીજી ઘણું શીખવા જેવું છે. એમને હાર નથી પકડી, કારણ કે એમના રાજનીતિના શરૂઆતથી જે પ્રકારના આક્ષેપો એમના પર થયા છે, એમની ઇમેજ જે લોકો વચ્ચે ક્રિએટ થઈ હતી, એ એમને સુધારવામાં તો સફળ રહ્યા છે. યસ, હા. એટલે એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે રાહુલ ગાંધી ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ પર્સન, પરંતુ ઘણી વખત બોલવામાં ક્યાંક એ કદાચ ભૂલો કરતા હશે, અથવા તો કોઈક વ્યક્તિ દ્વારા મિસગાઈડ કરવામાં આવ્યા હશે એમને શું બોલવું એના વિશે. પરંતુ એકંદરે જોવા જઈએ તો એમને અથાક મહેનત કર્યો છે, સારી એવી પદયાત્રા કરી છે, લોકોને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. એટલે એક લીડરે રિઝલ્ટ કંઈ પણ આવી શકે, પરંતુ અથાગ પ્રયત્ન કરવો જોઈએ. જેમ જીતભાઈએ નરેન્દ્રભાઈની વાત કરી, એમ રાહુલ ગાંધીએ બી મહેનત કરી જ છે. હવે બે વસ્તુ અત્યારે જોઈ શકાય કે એક તો એવું છે કે લીડરે પોતાનો એફર્ટ્સ, પોતાની મહેનત અને પોતાના ધ્યેયને વળગી જ રહેવું પડે. એક વસ્તુ શીખવા જેવી છે બંને લીડર્સ જોડેથી. બીજી એક વસ્તુ શીખવા જેવી છે કે દુશ્મની ક્યારે પરમનન્ટલી નથી હોતી. એ આપણા રોજિંદા વ્યવહારમાં હોય કે પોલિટિકલ પાર્ટીમાં હોય કે કાયમી કોઈ તમારું દુશ્મન હોતું નથી. પરિસ્થિતિ પ્રમાણે તમારે પોતાને ચેન્જ થવું પડે છે, પરિસ્થિતિ પ્રમાણે લોકોએ બી ચેન્જ થવું પડે છે. અને પરિસ્થિતિ ઇઝ ધી, તમે કહી શકાય કે જે અત્યારે જે 2024ના રિઝલ્ટમાં સૌથી વધારે વિનર કોણ કહેવાય, તો પરિસ્થિતિ. કે એ પરિસ્થિતિને લીધે અથવા તો કારણે બધા પોતપોતાના એપ્રોચમાં ચેન્જ લાવ્યા છે. નરેન્દ્રભાઈ મોદી બી લાવ્યા છે, આંધ્રપ્રદેશના નાયડુ બી લાવ્યા છે, જેડીયુ બી લાવ્યું છે. એટલે દરેક માણસ પરિસ્થિતિને અનુસાર ચેન્જ થયા છે. એટલે જ્યારે કોઈ વસ્તુ તમારા કંટ્રોલમાં ના હોય અને એ પરિસ્થિતિમાં તમારો એપ્રોચ કેવી રીતે તમે ચેન્જ કરો અને પરિસ્થિતિને અનુકૂળ થઈ અને કેવી રીતે કરંટ સિચ્યુએશનને તમે અવસરમાં પલટી નાખો, એ ઘણી આ 3 લીડરશિપ જોડેથી મને શીખવા મળ્યું છે. અને મને લાગે છે કે દરેક જીવનમાં, સામાન્ય જીવનમાં બી આપણો 3 વસ્તુ: 1, તમારો કોઈ પોતાનો પરમનન્ટ દુશ્મન નથી હોતો; 2, તમારે હંમેશા ઓપન માઇન્ડેડ અને ફ્લેક્સિબલ રહેવું જોઈએ; 3, જિંદગીમાં આગળ વધવું હશે તો તમારે કોલોબરેટિવ એફર્ટથી જ તમે આગળ વધી શકશો. એ આ 3 વસ્તુ મને એવું લાગે છે કે સ્ટ્રોંગલી
અત્યારે સામાન્ય જનતા માટે એક સરસ લર્નિંગ લેસન આ ઇલેક્શન રિઝલ્ટથી મળ્યા છે. બિલકુલ. અને જીતભાઈ, કારણ કે આજકાલનું યુથ, અમે આ પહેલાં પણ ઘણા બધા આવા ટોક શો અમારે ત્યાં થતા હોય છે, કારણ કે રોજ એવી ઘટનાઓ હોય કે ભાઈ નાની એવી બાબતમાં યુથ નિરાશ થઈ ગયો, કોઈ એક એવું કે 15 થી 16 વર્ષના પણ હવે તો બાળકો છે જે આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે રિઝલ્ટ બહુ ઓછું આવ્યું હોય. નાની નાની બાબતોમાં કોઈએ ટીઝિંગ કરી દીધી તો એમણે આવું ખરાબ પગલું ભરી લીધું. આવા યુથને પણ આ નેતામાંથી આ શીખવાની જરૂર છે કે હાર નથી. હવે રાહુલ ગાંધીનું ઉદાહરણ લઈએ કે આ ઉપરાંત પણ ઘણા બધા નેતાઓ છે આમ તો આપણે ત્યાં કે જેમણે સતત ઘણી વાર હારનો સામનો કર્યા પછી પણ ક્યારેય હાર માનીને બેસી નથી ગયા કે હવે મારાથી કંઈ નહીં થાય અથવા તો હું નહીં કરી શકું. હંમેશા હાર્યા બાદ પણ દરેક નેતાનું આપણે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં વાત સાંભળીએ, સ્મૃતિ ઈરાનીએ જ્યારે હમણાં એમની હાર થઈ ત્યારે એમણે પણ શું વાત કરી કે ભલે હું હારી ગઈ, આવતા વર્ષે વધુ મહેનત કરીશ. અને દરેક નેતાનું આ જ પ્રકારનું હોય છે અને એ ખાલી કહેવા પૂરતું નથી હોતું, પછી એ પ્રકારનું આપણે રિઝલ્ટ પણ જોઈએ છીએ. એટલે આ બાબત યુથે દરેક નેતામાંથી શીખવાની જરૂર છે. નેતાઓ માટે એવું કહેવામાં આવે છે કે નેતાઓ માટે સૌથી ડિફિકલ્ટ છે સત્તાથી દૂર રહેવું. અને જ્યારે 10-10 વર્ષ 15-15 વર્ષ સત્તાથી દૂર રહ્યા પછી પણ જ્યારે આ રિઝલ્ટ આવે છે તો હવે ખબર છે કે નેક્સ્ટ 5 યર્સ હવે આપણું કંઈ નથી થવાનું. પણ છતાં પણ એ 5 યર્સ કેવી રીતે મહેનત કરવી, બીજા જ દિવસથી કેવી રીતે મહેનતની શરૂઆત કરવી, એનાલાઇઝ કરવું. જેમ કે તમે જોશો કે ઘણી બધી પાર્ટીઓ, ચાહે એનડીએ હોય કે ઇન્ડિયા હોય, બંને જ ગઠબંધન મીટિંગ્સ કરી રહ્યા છે કે આપણે ક્યાં ભૂલચૂક થઈ, આપણે આગળ શું કરવાનું છે. પ્લેનિંગ અને સ્ટ્રેટેજી 5 વર્ષની લાઈફમાં ઘણી વાર એવું થાય છે કે આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ચલો 6 મહિના પછી આવશે, 1 વર્ષ પછી આવશે, પણ જ્યારે વાત કરીએ નેતાઓની તો એમના માટે તો ઘણીવાર એક વખત હાર્યા એટલે સીધું 5 વર્ષ પછી ચાન્સ લાગે છે. છતાં પણ લોકો જે પ્લેનિંગ કરે છે, એક એક ઉમેદવાર ફરીથી પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં જાય છે, ત્યાં લોકોને પૂછે છે હું ક્યાં સમજવામાં અસફળ રહ્યો જનતાને, એનું એનાલાઇઝ કરીને એના પછી હવે શું સુધારી શકાય છે, જ્યારે એનું કરતા હોય છે તો ડેફિનેટલી એક શીખવા જેવી બાબત છે કે ઘણા લોકો 5-5 વર્ષ 10-10 વર્ષ સત્તાથી પણ દૂર રહીને છતાં પણ એક નવી એનર્જી સાથે મહેનત કરે છે, જે ખૂબ જ શીખવા જેવી બાબત છે. અને ડેફિનેટલી એમના ચાન્સ તો એમના કરતા તો આપણને રેગ્યુલર જીવનમાં ચાન્સ વધારે ક્વિકલી મળે છે. આપણે કોઈ ચાન્સ માટે 5 વર્ષની વેઇટ કરવાનો વારો નથી આવતો. તો એક એનર્જી રાખી અને પોતાના ઉપર ભરોસો રાખવો એ ડેફિનેટલી એક શીખવા જેવી બાબત છે. એનાલાઇઝ કરીને એના પછી હવે શું સુધાર થઈ શકે એ પણ એક પોઈન્ટ છે જે અહીંયાથી આ વખતે ખૂબ જ શીખવા જેવો લાગી રહ્યો. અને સાથે સાથે ભાવેશભાઈ, આજના યુથમાં ઘણી બધી બાબતોને લઈને જલ્દી ડિપ્રેશનનું, જલ્દી નિરાશાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળનું કારણ કદાચ એ પણ છે કે એમના દિમાગમાં એક જે લીડર હોવા જોઈએ, એમની જે એક છાપ હોવી જોઈએ એ પણ સુધારવાની જરૂર છે. એમના જે આઈડિયલ તસવીર એમની જે સુધારીએ તો કદાચ આ પ્રકારનો બનાવો ના સામે આવે. આપણે ત્યાં અત્યારે આ લોકસભાની ચૂંટણીમાં આપને કોઈ એવો આઈડિયલ એ લાગી રહ્યો છે જે યુથે એના લાઈફ લેસનમાંથી, એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એમાંથી શીખ લેવી જોઈએ? અત્યારે તમે જોશો ને, જેટલા બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીત્યા છે કે હાર્યા છે, બધા એક લીડર છે. અને એક પોઈન્ટ જીતભાઈએ જે કીધો કે તમે હારો કે જીતો, તમારી એક એનર્જી મેન્ટેન રહેવી જોઈએ. હવે આ બહુ મોટી વસ્તુ છે કે તમે ખાસ કરીને યંગસ્ટર્સે આ વસ્તુ બહુ શીખવા જેવી છે કે નિરાશ તો થવાનું જ નથી. ભગવાને તમને એક જ વખત આ એક ઓપોર્ચ્યુનિટી આપી છે, તો એવરી ડે ઇઝ અ ન્યૂ ડે ફોર યુ. અને દરેક વસ્તુને તમારે એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવી જોઈએ. અને એક પોઝિટિવ એનર્જી, પોઝિટિવ માઇન્ડસેટ, પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ એપ્રોચ, આ જો તમે આત્મસાત કરી લીધું તો પછી જિંદગીમાં કોઈ પરિસ્થિતિ, કોઈ તબક્કે તમારી હાર નહીં થાય. અને હાર અને જીત, તમારી આઉટકમ શું આવ્યું છે ને એ બહુ મહત્વનું નથી, પણ તમારી જે પ્રોસેસ શું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. કારણ કે આઉટકમ તો તમારું, જેમ જીતભાઈએ કીધું કે 5 વર્ષે બી આવે, 6 મહિના પછી બી આવે, 2 મહિના પછી આવે, પણ એ આઉટકમને મેળવવા માટેની તમારી જે પ્રોસેસ શું છે. દરેક યંગ એન્ટરપ્રેનર્સ હોય કે યંગ સ્ટાર્ટઅપ હોય કે યંગ પ્રોફેશનલ્સ હોય, એ લોકો સપોઝ, મેં ઘણી કંપનીમાં જોયું છે કે કર્મચારીઓ જે યંગ હોય ને એમને ઇન્ક્રીમેન્ટ ઓછું મળે એટલે નિરાશ થઈ જાય. પરંતુ આ એક વસ્તુ આ રિઝલ્ટ પરથી આપણે શીખવા જેવી છે કે નિરાશ થવાની જરૂરત નથી. તમે આખી પ્રોસેસ, તમે 1 વર્ષ તમારે બગડવાની જરૂર નથી નિરાશામાં કે ભાઈ મને તો એપ્રાઇઝલ ઓછું મળ્યું. તમારે આખા વર્ષની જે પ્રોસેસ છે એને આનંદથી, પ્રોડક્ટિવિટી કેવી રીતે હાઈએસ્ટ તમે લાવી શકશો, કેવી રીતે તમે બાઉન્ડ્રીલેસ વર્કિંગ કરીને એક્સલન્ટ રિઝલ્ટ આપી શકશો ઓર્ગેનાઇઝેશનમાં અને તમારા રોલને,
એ જો તમે ફોકસ રાખશો તો આઉટકમ તો ચોક્કસ પોઝિટિવ આવવાનું જ છે. પોઝિટિવ માઇન્ડસેટ, પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ એપ્રોચ, આ 3 વસ્તુ જો આજનો યુવાન સાંકળી લે તો એને જિંદગીની જીતમાં કોઈ રોકી નહીં શકે, એવું મારું ચોક્કસપણે માનવું છે. જીતભાઈ, આપ કોઈ વાત એડ કરવા માંગો છો? જી. જે એલજેપી પાર્ટીમાં જે ચિરાગ પાસવાનની પાર્ટી છે એમાંથી એક છોકરી ઉભી છે, માહિતી બી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી નથી, ખૂબ જ યુવા છોકરી છે જે જીતીને આવી છે અને આ વખતના પાર્લામેન્ટની સૌથી યંગેસ્ટ મેમ્બર છે. તો એક યુથ તરીકે હું જ્યારે એમાંથી પણ એક ઇન્સ્પિરેશન લઉં છું કે જ્યારે તમે બદલાવની વાત કરો છો તો ઘણા લોકો સોશિયલ મીડિયા પર 2 સ્ટોરી મૂકે છે કે આ ખોટું થઈ રહ્યું છે આપણા દેશમાં, અથવા કોઈ 2 પાર્ટી માટે સપોર્ટ કરે છે કે આ સાચું થઈ રહ્યું છે, આ ખોટું થઈ રહ્યું છે. તો ઇન્સ્ટેડ ઓફ સ્ટોરી મૂકવાને બદલે જો યુથ આના ઉપર કામ કરશે, જ્યારે એવું કહેવાય છે કે રાજનીતિ એમાં પણ લોકસભાનું ઇલેક્શન એ તો લાઈક સિનિયર્સનું કામ છે, એમાં એક યુથ છોકરી, યુવા છોકરી જેનું માહિતી એટલું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, એને ટિકિટ મળી, એ જીતીને આવી, એને લોકોની સેવા કરીને હવે એના હાથમાં છે કે શું બદલાવ કરવો. તો બાકી સ્ટોરી રાખવાની બદલે જો આપણે પોતે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જો આના પર કામ કરશું તો આ સૌથી મોટું ઇન્સ્પિરેશન છે જે બિહારની એક છોકરી એ જીતીને આપણા બધા માટે આપી દે. તો ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ અબાઉટ સમથિંગ અને કમ્પ્લેન કરવાની બદલે જે બદલાવ જોવો છે પહેલા પોતાનામાં લાવીને પછી પોતે કંઈક કરશે તો એ વધારે સારી રીતે સમાજ અને સોસાયટી બદલી શકશે જો યુથ આ ગ્રાઉન્ડ પર ઉતરશે સ્ટોરીઝ મૂકવાના બદલે. બિલકુલ બિલકુલ, અને આ બદલાવની બધાને જરૂરત છે. આપણે ત્યાં હવે કમ્પ્લેન્ટ્સ બધા કરે છે કારણ કે કમ્પ્લેન્ટ કરવા માટે આપણી પાસે પ્લેટફોર્મ્સ બહુ બધા છે, પરંતુ ક્યારેય કોઈ એવું નથી વિચારતું કે કમ્પ્લેન કરવાની બદલે હું કોઈ એવું સોલ્યુશન લાવું કે આ પ્રકારની સમસ્યાઓ થાય જ નહીં. એના વિશે બહુ ઓછા લોકો વિચારે છે. એટલે આ બધી બાબતો પણ હવે આપણે શીખવાની જરૂર છે, બદલાવ લાવવાની જરૂર છે. આમ તો આ બાબતો કોઈ નવી નથી. આપણને પહેલાં આપણા પૂર્વજો, આપણે ત્યાંથી ઘણા લોકો, નેતાઓ, મહાન નેતાઓ જે થઈ ગયા એમને પણ આ બધી વાતો શીખી છે. મહાત્મા ગાંધીનું પણ કદાચ એવું કોટ છે કે બદલાવ જોઈએ છે વિશ્વમાં તો પહેલાં શરૂઆત આપણાથી કરો, આપણામાં બદલાવ લાવીશું તો બધું બદલશે. એટલે આ બધી બાબતો ખાલી કહેવા ખાતર નથી હોતી, ખાલી ભણવા ખાતર આપણે ભણી લઈએ શાળામાં એવું નથી, જીવનમાં પણ ઉતારવી જોઈએ. અચ્છા ભાવેશભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા પોઝિટિવ થિંકિંગને લઈને, અચ્છા આજના યુથમાં કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ વચ્ચેનો એક ભેદ છે, એ પણ ઘણો બધો ઓછો થઈ ગયો છે અને આ ઇલેક્શનમાં એ પણ ઘણી મોટી બાબત રહી છે. કારણ કે ઘણી એવી સીટ જ્યાં બીજેપી હારી છે ત્યાંના જે કાર્યકર્તાઓ છે એમને કદાચ એવું એક વિશ્લેષણ, ઘણા બધા રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ઓવર કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ લહેર છે, મોદી લહેર છે તો જીત તો આપણી જ થવાની છે, એના કારણે એમને કોઈ ખાસ મહેનત ના કરી અને પછી એનું ફળ આવ્યું છે. એટલે આ ઓવર કોન્ફિડન્સ અને કોન્ફિડન્સ વચ્ચેનો જે ભેદ છે એ સમજવાની જરૂર છે. યસ, ચોક્કસ પ્રીતિ, આમાં વધુ પડતો વિશ્વાસ કોઈ પણ તમે વસ્તુ પર રાખો ને ત્યારે તમને જિંદગીમાં બાઉન્સ બેક જ થાય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં મારું તો ચોક્કસપણે માનવું છે કે પરિસ્થિતિ તમને એવું લાગતું હોય કે 100% તમારા ફેવરમાં છે છતાં પણ તમારે જાગૃત રહેવાની જરૂર પડે છે. તમે જ્યારે સચેત હો, જાગૃત હો, તમે બીજા પાસા, સિક્કાના બીજા પાસાને બી જોવાનું ચાલુ રાખો તો મને નથી લાગતું કે તમે વધુ પડતા વિશ્વાસમાં ગરકાવ થઈ જાઓ. બહુ સરસ એક્ઝામ્પલ આપણને વારાણસી સીટ પરથી મળ્યું છે કે વધુ પડતો વિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ રાખવો નહીં. આપણા જે પ્રતિસ્પર્ધી છે એને ઓછા આંકવાની અને ડિટેલિંગમાં જવું બહુ જ જરૂરી છે. આપણને એક લહેર અને આપણને એવું લાગે કે બધું બરાબર થઈ રહ્યું છે, પરંતુ જ્યારે તમે એક સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ, 4 સ્ટેપ નીચે જઈને આખી પરિસ્થિતિ જુઓ ત્યારે કદાચ પરિસ્થિતિ અલગ બી હોઈ શકે. એટલે તમે ગમે તેટલા મોટા લીડર હોય, પરંતુ તમે જમીન સાથે ન જોડાઓ અને ખાલી લહેર ઉપર જ કામ કરો તો કદાચ માઠું પરિણામ તમને મળી શકે છે. એટલે એક સરસ લીડરશિપનો પ્રિન્સિપલ્સ વારાણસી સીટ ઉપરથી આપણે શીખવું જોઈએ કે લીડરશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ, લહેર બહુ જ સરસ વસ્તુ છે, પરંતુ જમીનથી સાથે જોડાયેલા સામાન્ય માનવી જોડે બી તમારું કનેક્ટ રાખવું જ પડશે, તો જ તમારી જીત થશે. બિલકુલ. ભાવેશભાઈ, જીતભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ જિંદગીના લેસન્સ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.